વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારના વેપારી પોતાનું દુકાન બંધ કરીને મધરાત્રે ઘર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન આ મહિલા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે। જીઆઈપીસીએલ સર્કલ પાસે તેમની એક્ટિવાને આતરીને આ દુકાનના માલિક નિર્મલા સોની જેમનું પર્સ જૂટવી અને બે અજાણ્યા ઈસમો બાઇક પર રફુચક્કર બન્યા। મધરાતે આ બનાવ બન્યો છે। નિર્મલા સોની કે જેઓ રાત્રિ બજારમાં દુકાન ધરાવે છે તેઓ રાત્રિ દરમિયાન દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જીઆઈપીસીએલ સર્કલથી સંજયનગર તરફ જવાના રસ્તા પર બે અજાણ્યા ઈસમો જે બાઇક પર સવાર થઈને તેઓની એક્ટિવા રોકાવી તેમના હાથમાં રહેલ પર્સ જૂટવીને રફુચક્કર બન્યા હતા। તેમને આપેલી માહિતી અનુસાર આ પર્સમાં એક વિવો કંપનીનો મોબાઈલ ફોન હતો, 1000 રૂપિયા રોકડા હતા અને આ જે ફરિયાદી છે તેના પતિ દ્વારા જણાવ્યા મુજબ તેમના પર્સમાં એક સોનાની ચેન પણ હતી, જેની લૂંટ ચલાવીને બે અજાણ્યા ઈસમો રફુચક્કર બન્યા છે, એટલે કે ફરાર થઈ ગયા છે। આ મામલે સમા પોલીસે તેઓની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે। બીજી સમસ્યા એવી છે કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે, કોઈ 2:30 વાગે, કોઈ 3 વાગે, તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને। જે પગાર હોય એ ગજવાને કરી લે છે, કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે। કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક રહી છે અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે। હમણાં પછી અમને બીજે ડર આવીને એ લોકો કહે કે અમને આવું થયું માસી, અમને આવું થયું, આમ થયું, તેમ થયું। તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો, અરણી પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન, લગભગ વર્ષ જેવું થયું। ત્યાંથી પછી એ લોકોએ ત્યાં મંગળ પાંડેનો છેલ્લો રોડ ખરો ને પેલું શું કહેવાય ત્યાં આગળ પોઈન્ટ બેઠો હતો। પછી હમણાં તો પૂછ્યું છું કે ભાઈ ત્યાં પોલીસ હોય છે, તો ક્યાં નથી હોતા। એટલે આ મંગળ પાંડે રોડનો જે પૂરું થાય છે ને ત્યાં પોલીસ બેસતી હતી પહેલાં, હવે નથી। એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે, પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોડાય નહીં, ભગાય નહીં, એટલે મારે છે છોકરાઓને। હવે એના માટે સાહેબ કંઈ કરે, અરણી પોલીસ સ્ટેશન સાહેબ, પીઆઈ સાહેબ, કેમ કે મંગળ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે, એટલે એ છોકરા બધા બીતા હોય છે। લલિતાબેન રાણા। મારું નામ ટીકારામ સોની છે। હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું, વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી। રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા જીઆઈપી સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે। સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે। પર્સમાં હતું એક સોનાની ચેન હતી, 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના આરસી બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું। રોકડા તમારે 1500 રૂપિયા હતા। કેવા લાગતા હતા એ લોકો? તમને કંઈ કીધું? મને કાંઈ કીધું નથી, એટલે થોડા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે। મેં રૂમાલ બાંધેલા હતા। બાઇક લઈને આવ્યા હતા? બાઇક મને એટલી ખ્યાલ નથી, મારી વાઈફે ઓછું ચોકાઈ ગઈ હતી એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી। મંગળ પાંડે બ્રિજ છે ત્યાં? હા, જીઆઈપી સર્કલ છે, જીઆઈપી સર્કલને આગળ સમા રોડમાં। ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન, ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે। મદદ કરશે, 100% મદદ તો કરશે। હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ। તમારો તો ધંધો જ છે, બહાર નીકળવાનો, પરિવાર બનાવ ના બને તેના માટે પોલીસે શું વાત કરી તમે? પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું તમને એમ કીધું છે એટલા। ઓકે, શું નામ તમારું? મારો ટીકારામ સોની।